હેલો ફ્રેન્ડ્સ, ગુરુકૃપા ટિફિન સર્વિસમાં તમારું સ્વાગત છે। આજે આપણે જે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે જે ગુરુકૃપા ટિફિન સર્વિસ રિલેટેડ એટલે કે ગુરુકૃપા ટિફિન સર્વિસને 20 વ્યક્તિનો ઓર્ડર મળેલ છે જે જામનગરના નવનીતભાઈ સુકનલાલ જૈન તરફથી એટલે કે નવનીત અંકલ તરફથી ગુરુકૃપા ટિફિન સર્વિસના ઓનર એટલે ખ્યાતિ કુંડલિયા ને આ ઓર્ડર આપેલ છે। જે નવનીત અંકલના રિલેટિવ એટલે કે વામેશભાઈ શાહ બોમ્બેથી દ્વારકા જઈ રહ્યા છે। જે બોમ્બેથી દ્વારકા સૌરાષ્ટ્ર મેલમાં જામનગર આવી રહ્યા છે અને જામનગરથી દ્વારકા જઈ રહ્યા છે, તો તેને આપણે ગાંધીનગર રેલવે સ્ટેશન જામનગર આ ઓર્ડર પ્રોવાઈડ કરવાનો છે। તો નવનીત અંકલે આ ઓર્ડર આપેલ છે અને તે ઓર્ડર આપણે વામેશભાઈ શાહને પ્રોવાઈડ કરવાનો છે। જે ઓર્ડરમાં આપણે શ્રીખંડ, પૂરી, રોટલી, ભીંડાનું શાક, મિક્સ કઠોળનું શાક, દાળ, ભાત, છાશ, પાપડ અને કાકડી ટામેટાનું સલાડ આ રીતે આ મેન્યુ નક્કી કરેલ હતું અને તે મુજબ આપણે વામેશભાઈ શાહને હું આ ઓર્ડર પ્રોવાઈડ કરી રહી છું। તો હું અહીંયા જામનગર ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર 20 વ્યક્તિનું જમવાનું લઈને તેમને દેવા જઈ રહી છું। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે હું તમને આગળ તેનો વિડીયો બતાવું છું। હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે હું ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર છું। આજે મને એક જામનગરમાં નવનીતભાઈ જૈન જે નવનીત અંકલે મને એક ઓર્ડર આપેલો છે, તેમના રિલેટિવ્સ બોમ્બેથી દ્વારકા જઈ રહ્યા છે વામેશભાઈ શાહ કરીને, તો તેમને જામનગર રેલવે સ્ટેશન ઉપર હું 20 જણાનું જમવાનું દેવા માટે આવી છું। તો અહીંયા તમે જોઈ શકો છો કે હું અત્યારે રેલવે સ્ટેશન ઉપર છું અને તે સૌરાષ્ટ્ર મેલ બોમ્બેથી દ્વારકા સૌરાષ્ટ્ર મેલ જે આવી રહ્યો છે અહીંયા જામનગર, તેમાં હું 20 જણાનું જમવાનું દેવા માટે આવેલી છું। તો હવે હું તમને આગળ તેનો વિડીયો બતાવવા જઈ રહી છું। ઓકે ફ્રેન્ડ્સ, હેલો ફ્રેન્ડ્સ, ગુરુકૃપા ટિફિન સર્વિસમાં તમારું સ્વાગત છે। આજે હું તમને એક વિડીયો બતાવવા જઈ રહી છું જે ટ્રેનમાં મારે આ ટિફિન આપવાના છે 20 જણાના, તેનો આ વિડીયો છે। તો તેમાં આપણે પાપડ દેવાના છે, પૂરી દેવાની છે, કાકડી ટમેટાનું સલાડ આપવાનું છે, અહીંયા આપણે પ્લેટ આપીએ છીએ, પછીથી ગ્લાસ આપીએ છીએ, ચમચી આપીએ છીએ, મીઠું અને મરચું દઈએ છીએ, તમે જોઈ શકો છો કે છાશ છે, દાળ ભાત છે, શાક છે, રોટલી છે, આ રીતે આપણે બધું પાર્સલ કરીને મોકલીએ છીએ। આ રીતે આપણે દાળ ભાત, ભીંડાનું શાક અને મિક્સ કઠોળનું શાક તે બધું આપણે ભરીને ટ્રેનમાં મોકલીએ છીએ।